હેલો સ્ટુડન્ટ્સ, વિદ્યુત રસાયણનું લેક્ચર નંબર 13 અને આ લેક્ચરની અંદર આપણે એક સૂત્ર ભણીશું ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. આ સૂત્ર પર આધારિત કેટલાક દાખલા છે અને એને આપણે ગણવાના છે. બરાબર, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ આના આધારે આપણે કામ કરીશું. આપણને આ બે માહિતી આપેલી છે અને તેની ઉપરથી તમને પ્રશ્ન પૂછેલો છે કે આ પ્રક્રિયા માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો. તો આ સમીકરણને લગતા પહેલા આમાંથી સમીકરણ કેવું બને એ પહેલા ચેક કરી લઈએ. તો અહીંયા સમીકરણ નંબર 1 Fe3+ માંથી Fe બને છે. તો Fe3+ 3 ઇલેક્ટ્રોન મેળવે તો Fe માં રૂપાંતર થાય. ઓક્સિડેશનાંક +3 છે, ઓક્સિડેશનાંક 0 છે, 3 માંથી થયો 0, 3 એકમોનો ઘટાડો માટે 3 ઇલેક્ટ્રોન લખ્યા. અહીંયા જે કિંમત આપેલી છે એ લખી દઈએ. તો E01 is equal to -0.036 વોટ. બીજું જે સમીકરણ છે એ પણ લખી દઈએ. Fe2+ માંથી Fe બને છે. તો Fe2+ એમાંથી બનાવ્યું Fe +2 છે, ઓક્સિડેશનાંક 0, 2 માંથી 0 થયો, ઓક્સિડેશનાંકમાં 2 નો ઘટાડો થયો માટે 2 ઇલેક્ટ્રોન. અહીંયા E02 બરાબર -0.439 વોટ આ લખ્યું. હવે કામ શું કરવાનું છે? આ બે સમીકરણ એટલે કે આ બે સમીકરણોનો સરવાળો કરવાનો અને જવાબ લાવવાનો છે. જો જવાબ આ લાગવો હોય તો Fe3+ ડાબી બાજુ હોવો જોઈએ અને Fe2+ જમણી બાજુ હોવો જોઈએ. પહેલું સમીકરણ તમે જુઓ, Fe+3 ડાબી બાજુ છે, આપણે ડાબી બાજુ જોઈએ છે તો Fe+3 આ સમીકરણ બરાબર છે. બીજું સમીકરણ જુઓ, એની અંદર આપણને Fe જમણી બાજુ આપેલો છે. બરાબર, આમાં Fe છે નહીં, પણ તમે જુઓ Fe2+ મારે જોઈએ છે જમણી બાજુ, સમીકરણમાં છે ડાબી બાજુ. તો શું કરવાનું? સમીકરણને ઉલટાવી દેવાનું. જમણી બાજુનો ભાગ ડાબી બાજુ, ડાબી બાજુનો ભાગ જમણી બાજુ. એટલે સમીકરણ લખીશું આ રીતે. પહેલું સમીકરણ એમને લખું છું. સમીકરણ 1 Fe3+ + 3 ઇલેક્ટ્રોન, અહીંયા લખ્યું Fe E01 બરાબર -0.036 વોલ્ટ. અને બીજું સમીકરણ છે એને ઉલટાવી દેવાનું. તો લખીશું Fe, એની સામે Fe2+ 2 ઇલેક્ટ્રોન અને E02 બરાબર આ જે માઈનસ હતા એની જગ્યાએ થશે +439 વોલ્ટ. એ સાથે એક બીજું પણ કામ કરવાનું અને એ છે n ની કિંમત લખવાની. n બરાબર ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. n બરાબર શું? ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. અહીંયા લખીશું n1, અહીંયા લખીશું n2. n1 3 ઇલેક્ટ્રોન છે માટે મૂક્યા 3, 2 છે માટે મૂક્યા 2. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી લઈએ આપણે. તો લખું છું 1 + 2 બરાબર Fe કેન્સલ, Fe કેન્સલ. અહીંયા છે Fe3+, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે. આના કરતા આ બાજુ 1 ઇલેક્ટ્રોન વધારે છે માટે 1 ઇલેક્ટ્રોન લખવાનો. 1 ઇલેક્ટ્રોન અહીંયા લખી દીધો Fe2+. આની E03 એની કિંમત મને ખબર નથી, પરંતુ N3 બરાબર 1 ઇલેક્ટ્રોન છે માટે 1 મૂકી દીધો. હવે આ સૂત્રનું એપ્લિકેશન કરાય કેવી રીતે? તો મારી પાસે ડેલ્ટા G0 3 વાર છે, 1 વાર, 2 વાર અને 3 વાર. તો હું લખીશું કે ડેલ્ટા G03 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G01 પ્લસ ડેલ્ટા G02. આનો મતલબ શું થાય? -NFE03 ઇક્વલ ટુ માઇનસ
આ 3 છે માટે લખું છું અહીંયા n3, 1 છે માટે n1 f e01 પ્લસ માઇનસ n2 f e02 પ્લસ માઇનસ માઇનસ થશે એટલે ફરી લખું છું n3 f e03 is equal to minus n1 f e01 minus n2 f e03 દરેકમાં f અને f કોમન છે એને લખીશું નહીં, માઇનસ 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 કોમન છે લખીશું નહીં, તો સૂત્ર શું બને n3 e03 is equal to n1 e01 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બધા માઇનસ નીકળી ગયા તો લખીશું n2 e02 આ 1 છે ને આ 2 આવશે બરાબર. તો સૂત્ર આપણી પાસે બન્યું આ રીતે. એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીં કરીશું બરાબર. તો સૂત્ર આવશે આ રીતે n3 e03 is equal to n1 e01 plus n2 e02. n3 e03 n3 કેટલા છે 1 ગુણ્યા e03 ખબર નથી શોધવાના છે e03 n1 3 છે માટે 3 કૌંસમાં e01 minus 0.036 પ્લસ n3 n2 છે n2 બરાબર કેટલા છે 2 અહીંયા આવશે 2 e02 કેટલા છે 0.439. therefore e03 is equal to minus 0.108 આનો ગુણાકાર મૂક્યો પ્લસ 9 દુ 18 1 3 દુ 6 ને 1 7 4 દુ 8 આટલી કિંમત આવશે. therefore e03 is equal to 8 માંથી 8 જાય તો 0 અહીંયા આવશે 7 8 માંથી 7 જાય તો 8 માંથી 1 જાય તો 7.0 આટલા શું આવશે 1. યાદ રાખી લઈશું આપણે કે n3 n1 અને n2 એ સમીકરણમાં હંમેશા જુદા જ હોય તેવું પણ નથી, સમાન હોઈ શકે છે. એટલે કે જો n1 is equal to n2 is equal to n3 હોય તો 1 2 3 સરખું થઈ ગયું તો સૂત્ર શું મૂકવાનું e03 is equal to e01 plus e02. આ સૂત્રનું એપ્લિકેશન કરવાનું ક્યારે n1 n2 અને n3 ત્રણે ત્રણ સરખા હોય ત્યારે બરાબર. અને સીધું આ ઉપયોગ કરો તો સારું, આને યાદ રાખવાની જરૂર પડશે નહીં. ચલો લખી નાખો. હમણાં જે દાખલો ગણ્યો એના જેવો દાખલો છે એ દાખલો નથી. આ બે કિંમતો આપેલી છે અને તમને આ સમીકરણ માટે EMF એટલે E0 સેલ તમારે શોધવાનો છે એવું દાખલો છે. પહેલા તો આને આપણે બનાવી લઈએ સમીકરણ. તો સમીકરણ નંબર 1 શું છે Fe3 પ્લસ એમાંથી લખ્યું Fe2 પ્લસ અને E01 બરાબર 0.77 વોલ્ટ. હવે તમે જુઓ +3 છે અને +2 છે એ કેટલા લખવાના 1 ઇલેક્ટ્રોન. ખબર કેવી રીતે પડે અહીં આવે +3 અહીં આવે +2 ત્રણમાંથી થયા 2 1 એકમનો ઘટાડો થયો માટે 1 ઇલેક્ટ્રોન આપણે અહીંયા લખ્યો E01 બરાબર આ. સમીકરણ નંબર 2 Fe2 માંથી Fe બને છે તો Fe2 એમાંથી બન્યું Fe તો આનો ઓક્સિડેશનાંક 2 છે આનો ઓક્સિડેશનાંક 0 છે 2 માંથી થયો 0 એટલે 2 એકમનો ઘટાડો થયો માટે 2 ઇલેક્ટ્રોન લખ્યા અહીંયા અને E02 બરાબર -0.441 વોલ્ટ આઉટ થયો. હવે આપણે આ સમીકરણ જોઈએ છે તો જવાબ લાવવાનો છે આને મગજમાં રાખીને આ બે સમીકરણને ગોઠવવાના. તો અહીંયા તમે જુઓ Fe ક્યાં છે
ડાબી બાજુ, તો એ Fe ક્યાં છે? અહીંયા છે. ઓકે, એની વાત પછી કરીએ. પહેલા Fe3 ની વાત કરી લઈએ. Fe3+ મારે જોઈએ છે ડાબી બાજુ, મને આપેલા છે ડાબી બાજુ, પણ મારે 2Fe3+ જોઈએ છે. સમીકરણમાં એક જ Fe3+ આપેલો છે, તો મારે પહેલા સમીકરણને 2 વડે ગુણવા પડે. તો અહીંયા 2 વડે ગુણી નાખીશ. લખીશ આ રીતે: સમીકરણ 1 2Fe3+ પ્લસ ઇલેક્ટ્રોન, અહીંયા લખું છું Fe2+, અહીંયા લખું છું E01 બરાબર પ્લસ 0.771 વોલ્ટ. E01 બરાબર 0.771 વોલ્ટ. હવે બહુ જ અગત્યની વાત ધ્યાન ઉપર લાવું છું, એને ધ્યાન ઉપર લેજો. N1 પછી મૂકું છું. સમીકરણને અહીંયા 2 વડે ગુણો તો આને 2 વડે ગુણવાના નહીં. આ વાતને બરાબર મગજમાં ઉતારજો. બરાબર? તો અહીંયા 2 વડે ગુણો તો શું બને? 2Fe3+ પ્લસ 2 ગુણ્યા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, આને 2 વડે ગુણો તો 2Fe2+, આને 2 વડે ગુણવાના નથી. તો E01 0.771 વોલ્ટ અને N1 2 ઇલેક્ટ્રોન છે માટે મૂકી દીધા મેં 2. અહીં લખવાની કોઈ જરૂર છે નહીં. તો એવું કેમ કર્યું? કેમ 2 વડે ના ગુણ્યા? તો કે સમીકરણને 2 વડે ગુણવાથી પ્રમાણિત કિંમત બદલાતી નથી. સમીકરણને 2 વડે ગુણો, સમીકરણને 3 વડે ગુણો કે 4 વડે ગુણો, પણ E0 સેલ એની કિંમત કદાપી બદલાય નહીં. ઓકે, એટલે પહેલું જે સમીકરણ છે એ આપણે આ ગણવાનું. સેકન્ડ પોઈન્ટ, એટલે એક સમીકરણ નંબર આ થયો. બીજું છે Fe મારે ડાબી બાજુ જોઈએ છે. અહીંયા ક્યાં આપ્યો છે? ડાબી બાજુ જોઈએ છે. અહીં ક્યાં આપેલું છે? જમણી બાજુ આપેલું છે. તો મારે શું કરવું પડે? જે વસ્તુ જમણી બાજુ છે એને ફેરવી લેવું પડે. તો આને ફેરવી નાખો. તો સમીકરણ નંબર 2 Fe, આ ભાગ અહીં આવશે Fe2+ 2 ઇલેક્ટ્રોન, E02 બરાબર ફેરવી નાખ્યું એટલે શું થાય? પ્લસ 0.441 અને N2 બરાબર 2 ઇલેક્ટ્રોન છે માટે મૂકી દીધા 2. હવે આ બે સમીકરણનો સરવાળો કરી દઈએ. તો સરવાળામાં શું થાય? આ Fe2+ સોરી 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ, અહીંયા શું આવે? 2Fe3+, સમીકરણ નંબર 3. 2Fe3+ પ્લસ Fe પ્લસ Fe, 2 ને 1 3 એટલે 3Fe3+. E03 એની મને ખબર નથી, શોધવાનું છે. N3 બરાબર, હવે જુઓ આ બે સમીકરણમાં જો n બરાબર 2 હોય તો આ જગ્યાએ 2 તમારે મૂકી દેવાના. આ બેમાં અહીંયા 1 હોય અહીંયા 2 હોય તો ગણવું પડે, અહીંયા 3 હોય અહીંયા 2 હોય તો ગણવું પડે. પણ જો બંને સમીકરણમાં n બરાબર 2 આપેલા હોય તો બેના સમીકરણોનો જે સરવાળો હોય એમાં સરખા જ ઇલેક્ટ્રોન હોય એટલે n બરાબર 2. હવે આપણે એક વાત કરી હતી કે n1 n2 n3 છે માટે સૂત્ર શું બને? E03 E01 plus E02. તો therefore E03 E01. E01 માં કિંમત કેટલી છે આપણી પાસે? 0.771 plus E02 કિંમત છે 0.441 બરાબર 1 ને 1 2, 7 ને 4 11 1 વધી પડી 1, 7 ને 11 12, કિંમત આટલી આવશે આટલા વોટ. બરાબર, નોંધ કરજો. ચાલો ફરી એક દાખલો મેં મૂક્યો છે. મારી એક સૂચના છે. મારી સૂચના પૂરી થયા પછી તમે મને ફોલો કરો છો કે નહીં મને ખબર નથી. સાહેબની વાત અચૂક માનવી. જો તમે મારી વાતને માનો તો એક સમજો. મેં 2 દાખલા ગણાવડાયા. ત્રીજો દાખલો ગણતા પહેલા વિડીયોને હું ગણાવું તે પહેલા પોઝ કરી દો, દાખલો જાતે ગણો.
અને દાખલો આખો તમારો ગણાઈ જાય પછી પોઝ કરેલો વિડીયો ફરી ચાલુ કરો અને પછી તમે જુઓ કે તમારો જવાબ અને મારો જવાબ સરખો છે કે નહીં. ઓકે, પોઝ કરો. ચલો ઓકે, હવે તમે જે દાખલો ગણી નાખ્યો હશે તો આપણે ગણી લઈએ કેવી રીતે ગણાય છે તે. એક સમીકરણ આપેલું છે Cr3+ વત્તા 3 ઇલેક્ટ્રોન, એમાંથી મળ્યું Cr, એની કિંમત મને આપેલી છે E0 ની વેલ્યુ E01 બરાબર -0.74 વોલ્ટ. અને બીજું જે સમીકરણ છે Cr3+ પ્લસ ઇલેક્ટ્રોન Cr2+ E02 બરાબર -0.40 વોલ્ટ. અને કિંમત કઈ જોઈએ છે? આ છે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને જે જવાબ જોઈએ છે તે Cr2+ 2 ઇલેક્ટ્રોન અને Cr આ થયું E03, એ આપણને ખબર નથી. એક બીજી સૂચના આપું તમને. આને મેં સમીકરણ 1 કહ્યું, આને સમીકરણ 2 કહ્યું, પણ ધારો કે તમને આ સમીકરણ 1 લખવું છે ને આને 2 લખવું છે તો કઈ ફેર પડશે નહીં, જવાબ એક સરખો જ આવે. હવે મારે આ કામ કરવું છે તો જવાબ લાવવાનો છે. આ જવાબ લાવવાનો હોય તો કરવાનું શું? બેનો સરવાળો કરવો પડે. તો Cr3+ મારે ક્યાં જોઈએ? ડાબી બાજુ. તો મારા સમીકરણમાં Cr3+ છે જ નહીં. એનો મતલબ એવો થયો કે મારે Cr3+ ને રાખવાના નથી. બરાબર. બીજી વાત, Cr ક્યાં જોઈએ છે? જમણી બાજુ. જમણી બાજુ જોઈએ છે અને જમણી બાજુ આપેલા છે તો પહેલું જે સમીકરણ છે એને હું એમને જ રાખીશ. તો સમીકરણ 1 Cr3+ 3 ઇલેક્ટ્રોન, અહીંયા છે Cr અને E01 is equal to -0.74 અને N1 is equal to 3 છે માટે મૂકી દીધા મેં 3. આ N1 લખવાનું ભૂલવાનું નહીં હો. પછી બીજું સમીકરણ Cr તો જોઈએ છે. હવે Cr2+ ક્યાં જોઈએ છે? મારે ડાબી બાજુ જોઈએ છે. Cr2+ મારે જોઈએ છે ડાબી બાજુ. મને ક્યાં આપેલું છે? જમણી બાજુ. તો શું કરવાનું? આને ઉલટાવી નાખવાનું. તો આને જો ઉલટાવી નાખો તો શું બને? સમીકરણને ઉલટાવી દો. સમીકરણ 2 ને ઉલટાવતા તો સમીકરણ 2 ઉલટાવો એટલે Cr2+ ડાબી બાજુ, આ જમણી બાજુ મૂકી દઈએ તો Cr3+ પ્લસ ઇલેક્ટ્રોન E02, આ માઈનસ છે એની જગ્યા શું આવશે? +40 અને N2 is equal to 1 ઇલેક્ટ્રોન છે માટે મૂકી દીધો. હવે બે સમીકરણનો સરવાળો કરો. તો E03 ખબર નથી એટલે મૂકી રાખો E03 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા ઇલેક્ટ્રોન 3 છે, અહીંયા ઇલેક્ટ્રોન A છે, 1 આપેલો છે, તો પછી અહીંની ગણતરી તમારે કરવી પડે. સમજાવું છું કેવી રીતે તે. હવે તમે જુઓ આ Cr3+ આ Cr3+ કેન્સલ, તો શું આવે મારી પાસે ડાબી બાજુ? Cr2+ વત્તા 3 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન, તો કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન. અહીંયા કોણ છે? Cr. તો અહીંયા N3 is equal to 2. આમ પણ ખબર પડે તમારે જવાબ લાવવાનો છે આ, અને આની અંદર ઇલેક્ટ્રોન 2 છે તો ઓટોમેટિક તમારે N3 બરાબર 2 થઈ જાય. હવે કામ શું કરવાનું રહ્યું કે N3E03 બરાબર N1 E01 પ્લસ N2 E02 બરાબર N1. પહેલું જે છે 3 છે એટલે 3 E01 કિંમત કેટલી આવી? -0.74 પ્લસ N2 બરાબર 1 છે માટે 1 કિંમત કેટલી છે? 0.40 બરાબર. આટલા બરાબર 4 તારી 12, 7 તારી 21 ને 22, સોરી 4 તારી 12 નો 1
22 32 પોઈન્ટ પ્લસ 0.40 માઇનસ માટે માઇનસ, તો આની અંદર કિંમત બાદબાકી કરતા કેટલી કિંમત આવશે? અહીંયા આવશે 2, 12 માંથી 4 ગયા 8, અહીંયા આવશે 1, અહીંયા છે માઇનસ, તો શું થયું? n3. n3 બરાબર કેટલા છે? અહીંયા 3 છે, તો લખું છું 3e03. તો e0 અહીં પણ લખું છું 3e03, 3e03. તો e03 બરાબર, સોરી અહીંયા 2 છે ને, 2 આવશે, 2 આવશે, 2 આવશે, તો માઇનસ 1.80 ભાગ્યા 2 બરાબર 9 દુ 18 અને 2 છે એટલે 91 વોલ્ટ. માઇનસ છે તો કિંમત પણ કેટલી આવશે? માઇનસ. તો E03 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.91 વોલ્ટ. સાચું પડ્યું? પોઝ કર્યો હશે અને જાતે દાખલો ગણવા માટે પ્રયત્ન કર્યો હશે તો સાચા ખોટાનો પ્રશ્ન છે, અને જો જવા દીધું તો પછી ગયું સાહેબ તો બોલ્યા કરે, આપણે થોડું સાહેબનું સાંભળવાનું હોય. પણ સારો સ્ટુડન્ટ અને સાચો સ્ટુડન્ટ સાહેબનું કહેલું માને. જો નથી માન્યું તો હવેથી માનજો. ફરી બીજું એક એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલ IIT માં પૂછાયેલો છે. એમાં જે આપણે ગણીએ છીએ તે તો છે જ, પણ સાથે સાથે એક નવું પૂછેલું છે અને તે છે સંતુલન અચળાંક. હવે સંતુલન અચળાંક શોધવાનો હોય તો આપણને એવું સૂત્ર ખબર છે કે Kc is equal to anti-log of E0 cell into n છેદમાં 0.059. તો આની ઉપરથી આપણે કામ કરી શકીશું. બરાબર. હવે E0 સેલ તમારે શોધવો જ પડે, તો જે હમણાં કામ કર્યું તે કયા સમીકરણનો શોધવાનો છે? આ સમીકરણનો તમારે સંતુલન અચળાંક શોધવાનો છે. ઓકે, તમને આ ત્રણ માહિતી આપેલી છે. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. હવે આની વિગત આપણે જાતે બનાવવાની. તો પહેલું કામ કરીએ, Cu2+ છે, એમાંથી Cu+ બન્યો એટલે ઓક્સિડેશનના 2+ માંથી +1 થયો એટલે અહીંયા 1 ઇલેક્ટ્રોન આવે. આવું જાતે લખવાનું. બધું કઈ સાહેબ પરીક્ષામાં આપેલું ના હોય ને, થોડું જાતે મહેનત કરવાની આવે. તો Cu2+ છે, એમાંથી +1 થયો, એક ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો માટે 1 ઇલેક્ટ્રોન મેં લખ્યો. ઓક્સિડેશનાંક 2+ છે, એમાંથી +1 થયો એટલે 2 માંથી 1 થયો, 1 નો ઘટાડો થયો માટે 1 ઇલેક્ટ્રોન. અહીંયા 3 છે, એમાંથી 1 2 એકમનો ઘટાડો થયો માટે મેં લખ્યા અહીંયા 2 ઇલેક્ટ્રોન. હવે ત્રણ સમીકરણ મારી પાસે છે અને મારે જવાબ લાવવાનો છે. હવે જો આ જવાબ મારે લાવવાનો હોય તો મારે ધ્યાન રાખવું પડે કે સરવાળો આ ત્રણનો એવી રીતે કરવાનો, નોંધ કર્યો તો કરો, આ ત્રણ સમીકરણનો સરવાળો એવી રીતે કરવો કે જેથી જવાબ આપેલું સમીકરણ બને. ઓકે, ચલો આગળ જઈએ. તો In2+ ક્યાં છે? લેફ્ટ સાઈડ. તો બીજું સમીકરણ મારે ડાબી બાજુ રાખવાનું આવે, પણ એકદમ ઉતાવળ કરવાની નહીં. પહેલું આ સમીકરણ જુઓ, Cu2+, ડાબી બાજુ જોઈએ છે, ડાબી બાજુ આપેલું છે, તો શું કરીશ? પહેલા સમીકરણને હું એમને એમ રાખીશ. તો સમીકરણ નંબર 1, તો Cu2+ પ્લસ ઇલેક્ટ્રોન, એમાંથી બન્યું Cu+1, E01 is equal to 0.15 વોલ્ટ અને N1 is equal to 1 ઇલેક્ટ્રોન છે માટે 1 ઇલેક્ટ્રોન. જેમાં પહેલા સમજ પડે, ઉતાવળ નહીં કરવાની. પછી In3+ આપેલું છે, In3+ ક્યાં જોઈએ? ડાબી બાજુ જોઈએ, એની વાત પછી કરીએ. પછી Cu+1. હવે તમે જુઓ In2+ છે એ મારે જોઈએ છે ક્યાં? ડાબી બાજુ. તો In2+ ડાબી બાજુ જોઈએ છે, તો આ જે સમીકરણ છે એને મારે શું કરવું પડે? એમને એમ રાખવું પડે. બરાબર. પછી In3+ એ મારે ક્યાં જોઈએ છે? જમણી બાજુ. ક્યાં આપેલું છે? ડાબી બાજુ. તો પહેલા આ કામ કરી લઈએ. In2+ ડાબી બાજુ જોઈએ છે, ડાબી બાજુ આપેલું છે, તો
તો આ સમીકરણને એમને જ રાખો તો સમીકરણ નંબર 2 In2 પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી મળ્યું In+1 અહીંયા છે E02 -0.4 વોલ્ટ અને N2 બરાબર અહીંયા 1 છે માટે મૂકી દીધો 1 બરાબર। ત્યાર પછી In3 અહીંયા તમે જુઓ In3+ મારા In3+ ક્યાં જોઈએ છે જમણી બાજુ ક્યાં આપ્યો છે ડાબી બાજુ ફેરવી નાખો તો સમીકરણ 3 ને ઉલટાવતા સમીકરણ 3 ઉલટાવી દઈએ તો 3 શું બને આ ભાગ લેફ્ટ સાઈડ લો લેફ્ટ સાઈડ નો ભાગ રાઈટ સાઈડ લો માઈનસ હોય તો પ્લસ કરી દો તો In પ્લસ એમાંથી In3+ અહીંયા છે 2 ઇલેક્ટ્રોન E03 બરાબર માઈનસ ની જગ્યા પ્લસ 42 વોટ આ માઈનસ હતો એની જગ્યાએ શું બની ગયો +2 અને અહીંયા N3 બરાબર તો ઇલેક્ટ્રોન કેટલા છે 2 તો અહીંયા ઇલેક્ટ્રોન 1 છે અહીંયા 1 છે અહીંયા 2 છે એટલે કે N1 N2 N3 નથી। હવે સરવાળો કરવાનો તો સરવાળો કરતી વખતે તમે જુઓ ચેક કરો પહેલા અહીંયા In2+ છે અહીંયા In3+ છે અહીંયા In+ આ In+1 આ In+1 કેન્સલ પછી હવે શું રહ્યું બાકીનું મારે જોઈએ છે ને તો Cu2+ વત્તા In2+। હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ટોટલ 2 ડાબી બાજુ 2 ઇલેક્ટ્રોન જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન એટલે લખવાની કોઈ જરૂર પડતી નથી પણ 2 ઇલેક્ટ્રોન છે એવું યાદ રાખજો। અહીંયા કોણ આવ્યું Cu+1 બરાબર અને પછી કોણ આવ્યું In3+ અહીંયા આવશે E04 જેની મને ખબર નથી અહીંયા આવશે N4 બરાબર કેટલા તો તમે જુઓ અહીંયા ઓક્સિડેશન આ +2 અહીંયા ઓક્સિડેશન આ +1 2 માંથી થયો 1 એક એકમનો ઘટાડો તો એક એકમનો ઘટાડો અહીંયા છે ઓક્સિડેશન આ 2 અહીંયા ઓક્સિડેશન આ 3 2 માંથી થયા 3 એક એકમનો વધારો એક એકમનો વધારો હવે એક એકમનો વધારો હોય તો અહીંયા કેટલા આવશે 1 ઇલેક્ટ્રોન। હવે E0 સેલ શોધવાનું છે તો પહેલા E0 સેલ શોધી લઈએ અને ત્યાર પછી આ સૂત્રને આપણે એપ્લાય કરીએ તો સૂત્ર શું બનશે E01 અથવા N4 E04 is equal to N1 E01 plus N2 E02 plus N3 E03 equal to અહીંયા n ની કિંમત આપણી પાસે છે 1 અહીં લખી દઉં છું 1 into E04 is equal to N1 પહેલા માં ઇલેક્ટ્રોન 1 છે માટે 1 કૌંસમાં E01 0.15 plus N2 કેટલા છે -0.4 ઇલેક્ટ્રોન તો કેટલા છે અહીંયા 1 છે માટે મૂકી દીધો 1 પ્લસ N3 ઇલેક્ટ્રોન કેટલા છે 2 E03 કિંમત કેટલી છે 0.42 તો E04 is equal to 0.15 minus 0.4 plus 0.84 બરાબર 84 ને બેનો સરવાળો બાજુ કરી દઈએ એટલે 0.84 0.15 5 ને 4 9 8 ને 1 9 એમાંથી 0.4 ને બાદ કરો 0.4 બાદ કર્યો તો અહીંયા આવશે 9 9 માંથી 4 જાય તો 5 તો E04 is equal to 0.59 વોટ। હવે સૂત્ર કયું એપ્લાય કરવાનું હમણાં કર્યું હતું તે
કે Kc is equal to anti-log of E0 cell into n છેદમાં 0.059 બરાબર anti-log of E0 cell કેટલી કિંમત છે 0.59 into n n કયો લખવાનો આ જે સમીકરણ છે તે કેટલો છે 1 અહીંયા મૂકવાનો 1 છેદમાં 0.059 therefore Kc is equal to anti-log of કેટલો આવશે 10.0 બરાબર ને anti-log 10.0 આવશે તો Kc બરાબર જો 10.0 એટલે શું 10.0000 આવું આવે હવે 0.0000 એનો એન્ટીલોગ તમે જોવા જાઓ તો આટલો આવશે 1 1 2 3 0.0000 એનો એન્ટીલોગ આવે આટલો 1000 આવે હવે કેટલા છે અહીંયા 10 છે તો ડાબી બાજુના બે આંકડા વચ્ચે પોઈન્ટ અને ગુણ્યા 10 ની 10 ઘાત તો Kc બરાબર કિંમત આવી 1.000 * 10 બરાબર આઈઆઈટી નો પૂછેલો એક્ઝામ્પલ છે લખી નાખો ત્યારે એક એક્ઝામ્પલ બોર્ડ ઉપર મૂકેલો છે એનો જવાબ પણ મેં લખેલો છે અને એ દાખલો તમારે જાતે ગણવાનો છે એટલે હું ગણાઈશ નહીં તમારે જાતે ગણવાનો હું જોઉં તો ખરો કે તમે કામ કેવું કરો છો અને જવાબ મેં બોર્ડ ઉપર મૂકેલો છે ક્વેશ્ચન છે નીટનો બ્રોમિનની બદલાતી ઓક્સિડેશન અવસ્થાઓને સુસંગત EMF ની કિંમતો જે નીચે દર્શાવેલ સમજૂતી પ્રક્રિયામાં આપેલી છે હવે જો આમાંથી આ બને આમાંથી આ બને આમાંથી આ બને આમાંથી આ બને અને દરેકના વોલ્ટેજ આપેલા છે બરાબર એટલે કે એને પોટેન્શિયલની કિંમત આપેલી છે તો કયું સ્પીસીસ વિષમ પ્રમાણીય છે એનો પ્રશ્ન પૂછેલો છે પહેલી વાત તો એક તમારે કામ શું કરવાનું છે પહેલા તો દરેક Br નો ઓક્સિડેશન શોધી કાઢીએ ત્યાર પછી આપણે કામ કરીશું તો આ જે Br છે એનો ઓક્સિડેશન આંક છે -1 આ શુદ્ધ તત્વ છે એનો ઓક્સિડેશન આંક આવ્યો 0 આ HBrO એનો ઓક્સિડેશન આંક શોધવો છે તો O નો ઓક્સિડેશન આંક -2 H નો ઓક્સિડેશન આંક +1 તો આનો ઓક્સિડેશન આંક આવે +1 O નો ઓક્સિડેશન આંક -2 3 દુ 6 6 માંથી 1 જાતો 5 આનો ઓક્સિડેશન આંક -2 4 દુ 8 8 માંથી 1 જાતો ઓક્સિડેશન આંક 7 આ બાજુ તો કઈ જવાનું છે નહીં એટલે વિષમ પ્રમાણ એટલે શું ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો પણ થાય આપણે એક કામ કરી લઈએ અહીંયા જુઓ 5 માંથી 1 થાય છે એટલે કે રિડક્શન અને 5 માંથી 7 થાય છે એટલે કે ઓક્સિડેશન બરાબર તો માનો કે મારે E સેલ ની કિંમત ગણવાની હોય તો E સેલ બરાબર શું કરીએ આપણે E0 રિડક્શન માઈનસ E0 રિડક્શન બરાબર એટલે જેનું રિડક્શન થાય છે આ કઈ બાજુ હોય રિડક્શન થાય એટલે આ જમણી બાજુનો અર્ધકોષ આવ્યો અને આ બાજુ કયો થયો ડાબી બાજુનો અર્ધકોષ કે ડાબી બાજુનો અર્ધકોષ કે જેની અંદર પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન ડાબી બાજુના અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને જમણી બાજુના અર્ધકોષમાં પ્રક્રિયા કઈ થાય રિડક્શન તો આની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ બની ગઈ જમણી બાજુના કોષમાં રિડક્શન એટલે કે જેમાં રિડક્શન થાય છે એની કિંમતમાંથી ડાબી બાજુવાળાની કિંમતને આપણે બાદ કરવાની બરાબર તો તમે જુઓ રિડક્શન ક્યાં થયું આ બાજુ તો આની કિંમત કેટલી છે 1.5 ઓછા આ કિંમત બાદ કરો 1.82 તો આના કરતા આ કિંમત મોટી છે એટલે જવાબ શું આવે નેગેટિવ જો નેગેટિવ આવતો હોય તો વિષમ પ્રમાણ થતું નથી એવું કહેવાય માટે આ કેન્સર હવે આ લઈએ આમાંથી આ બને એકમાંથી થયો 5 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો માટે પ્રક્રિયા કઈ બની ગઈ ઓક્સિડેશન જો ઓક્સિડેશન થાય છે
જો ઓક્સિડેશન થાય છે તો મારે એ અર્ધકોષને ક્યાં રાખવાનો હોય? ડાબી બાજુ. ઓકે, 1 માંથી 0 થયો એટલે આ પ્રક્રિયા શું બની ગઈ? રિડક્શન. તો મારે અહીંયા E0 સેલ શોધવું છે. તો E0 સેલ બરાબર E0 રિડક્શન માઈનસ E0 રિડક્શન. રિડક્શન એટલે કે આ અર્ધકોષ કયો? જમણી બાજુનો અર્ધકોષ. એટલે કે જમણી બાજુનો અર્ધકોષ. આ શું થયું? ડાબી બાજુનો અર્ધકોષ. ડાબી બાજુનો અર્ધકોષ કે જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય. જેમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને અહીંયા કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. તો રિડક્શન પ્રક્રિયા અહીંયા થઈ. આની કિંમત કઈ છે? 1.595 માઈનસ 1.5. તો આના કરતા કિંમત નાની છે તો જવાબ કેટલો આવે? પોઝિટિવ. માટે ઓપ્શનમાં કયો જવાબ આવ્યો આપણી પાસે? HBRO. કઈ સ્પીસીઝનું વિષમ પ્રમાણ થાય? તો આનું. ચલો અહીં ચેક કરી લઈએ. આમાંથી આ બાજુ જાઓ, આમાંથી આ બાજુ જાઓ. 0 માંથી -1 ઘટ્યા માટે રિડક્શન. 0 માંથી 1 ઓક્સિડેશન આ વધ્યો માટે ઓક્સિડેશન. આના માટે મારે E0 સેલ શોધવું છે. તો શું કરીશ? E0 સેલ બરાબર E0 રિડક્શન માઈનસ E0 રિડક્શન. E0 રિડક્શન એટલે કે જમણી બાજુનો અર્ધકોષ. જમણી બાજુનો અર્ધકોષ. જમણી બાજુનો અર્ધકોષ કે જેમાં કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થાય. આ કોણ છે? ડાબી બાજુનો અર્ધકોષ. ડાબી બાજુનો અર્ધકોષ એમાં પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન. કે જેમાં ઓક્સિડેશન થાય. હવે ઓક્સિડેશન ક્યાં થયું? આ છે. રિડક્શન ક્યાં થયું? અહીંયા. તો આની કિંમત તમે ગણો તો આટલા બરાબર 1.0652 માઈનસ આમાં જા કિંમત બાદ કરો માઈનસ 1.595. તો આના કરતા કિંમત મોટી છે એટલે જવાબ કેવો આવે? નેગેટિવ. જેમાં નેગેટિવ આવતો હોય એમાં વિષમ પ્રમાણ ન થાય. માઈનસ જવાબ આવે છે વિષમ પ્રમાણ ન થાય. પ્લસ કિંમત આવે છે માટે તેમાં વિષમ પ્રમાણ થાય એવું કહેવાય. માટે જવાબ કયો આવે? HBRO. એક એક્ઝામ્પલ છે C5H12 એનું દહન થાય છે. CO2 અને H2 ઉત્પન્ન થાય છે. જેમાં CO2 H2O CO2 અને C5H12 ના ડેલ્ટા G0 ના મૂલ્યો આપેલા છે, અનુક્રમમાં આપેલા છે. અને આ કોષનો E0 સેલ શોધો. હવે ડેલ્ટા G0 અને E0 સેલ એના વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. તો આ કિંમત મારે શોધવાની, E0 સેલ શોધવાનું છે. મારે કઈ કઈ વસ્તુ જોઈએ? N શોધવું પડે. F તો ખબર છે 96500. એક્ઝેક્ટ વેલ્યુ જાવ તો શું થાય? 96487 કુલમ મોલ પ્રતિ મોલ. બરાબર. હવે અહીંયા ડેલ્ટા G0 મારે જોઈએ છે તો આપણે એક કામ કરી લઈએ આ સમીકરણ માટે. તો ડેલ્ટા G0 બરાબર નિપજોની કુલ મુક્ત ઉર્જા નો ફેરફાર માઈનસ પ્રક્રિયકોની કુલ મુક્ત ઉર્જાનો ફેરફાર. તો નિપજોમાં કોણ કોણ છે? નિપજોમાં બે છે. તો 5 કૌંસમાં CO2 વત્તા 6 કૌંસમાં H2O. ઓછા પ્રક્રિયકમાં કોણ આવે? C5H12 પ્લસ 8 કૌંસમાં O2. આટલા બરાબર. હવે જો પરીક્ષામાં MCQ તરીકે પૂછેલું હોય તો સ્પીડ થોડી રાખવાની
આડું આડું લખવાનું નહીં, મારી સલાહ છે +5 કૌંસમાં H2 લખવાનું, એટલે કિંમતો ફટાફટ ગણતા આવડે. આ સૂત્ર મનમાં રાખવાનું, કોઈ લખવાની જરૂર છે નહીં. આ તમને અહીં સમજાવું છું, તમે સમજવા માટે કામ કરો છો એ વસ્તુ જુદી છે. બોર્ડમાં થિયરીની અંદર આવો દાખલો પૂછેલો હોય તો આ પ્રમાણે સ્ટેપ મૂકો એ વાત બરાબર છે, પણ એમસીક્યુ તરીકે તમારે એન્ટ્રન્સ એક્ઝામમાં તમારે સોલ્વ કરવાનું હોય તો આ વાતને માત્ર મનમાં રાખવાની, કિંમતો ડાયરેક્ટ ફટાફટ કામ કરતા આવડતું હોવું જોઈએ. ઓકે, અત્યારે તો કામ કરી લઈએ છે. 5 કૌંસમાં CO2, તો CO2 પણ મૂકવાની જરૂર છે નહીં, CO2 ની કિંમત આપેલી છે, તો CO2 ની કિંમત કઈ છે? 2 નંબર ઉપર આવે છે તે, તો -394.4 + 6 H2O. H2O ની કિંમત પહેલા આપેલી છે તે, તો -237.2 માઈનસ એ કૌંસ પૂરો માઈનસ આની કિંમત C5 છે ને, C5H12 આની કિંમત કેટલી આપેલી છે? તો C5H12 સૌથી છેલ્લી કિંમત છે -8.2 + 8. હવે જો શુદ્ધ તત્વો હોય તો શુદ્ધ તત્વની કિંમત હંમેશા 0 હોય, એ તમને આપેલી ના હોય, તમને યાદ હોવું જોઈએ. તો આ બધાની જે ટોટલ કિંમત છે એ છે -3387 અને એકમ છે કિલોજૂલ પ્રતિ મોલ. કોની કિંમત મળી? ડેલ્ટા G0 ની. તો ડેલ્ટા G0 આપણને મળી ગયો. તો ડેલ્ટા G0 બરાબર -3387 કિલોજૂલ પ્રતિ મોલ. F બરાબર 96500 કુલમ પ્રતિ મોલ. ત્યાર પછી n શોધવાના છે. હવે n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર. મેઇન વસ્તુ આ છે. તો અહીંયા ઓક્સિડેશન ગણો. H નો ઓક્સિડેશન +1, 12 એકા 12, આવું થશે ને. ઓક્સિડેશન ગણું છું બાજુમાં કે C5H12 બરાબર કોઈ પણ જાતનો વિષભાર નથી, માટે 0. 5 કાર્બન વત્તા 12 હાઇડ્રોજન ઇઝ ઇક્વલ ટુ 0. તો 5 કાર્બન ઇઝ ઇક્વલ ટુ 12 જમણી બાજુ જાય એટલે કે -12. તો કાર્બન બરાબર -12/15 આવું આવે. તો આ જે H નો ઓક્સિડેશન 1 છે, 12 એકા 12, 12 જમણી બાજુ જાય -12, -12/5 એટલે -12/5. આ કાર્બનનો ઓક્સિડેશન કયો? હમણાં આને જોવાનું નથી. આ કાર્બનનો ઓક્સિડેશન ગણો તો પહેલા O નો ઓક્સિડેશન શું આવે? -2. 2 દુ 4 -4, -4 જમણી બાજુ જાય તો +4 એટલે અહીંયા મૂક્યા મેં 4. હવે શું કરવાનું? મેં શીખવાડ્યું હતું પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન. 3 વાર બોલ્યું હતું ને, પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન. તો 5 ગુણ્યા 4 એટલે આયા 20. આ બેનો ગુણાકાર લો તો -12/5 ગુણ્યા 5, તો 5 5 કેન્સલ, અહીં કેટલા આવે? -12. -12 માંથી 0 20 એટલે -12 માંથી 0 અને 0 માંથી 20. સંખ્યા રેખાને યાદ કરો. આ છે 0, આ છે -12, આ છે 20. અહીંયાથી માંડીને આટલા સુધી પહોંચવાનું છે એટલે કે 32 નો વધારો, 32 એકમનો વધારો. અને 32 એકમનો વધારો થતો હોય તો n બરાબર કેટલા આવે? 32. તો બધી કિંમતો મળી ગઈ. E0 સેલ તમે ઘરે ગણતા હો તો તમને તમારા વાલી લડે છે કે ભાઈ કેમ દાખલો ગણે છે, એ કોઈ કહે છે? નથી કહેતા ને. તો પછી આ દાખલો જાતે ગણવાનો. ઘણી ખબર લખી નાખો. ચલો, ડેલ્ટા G0 ઉપર આધારિત ફરી એક એક્ઝામ્પલ છે. આપણને સૂત્ર ખબર છે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NFE0 સેલ બરાબર. હવે EMF આ કિંમત તમને આપેલી છે બરાબર. હવે માઈનસ તો રહ્યું, n ને પછી લખીએ આપણે, ગુણ્યા F એટલે શું આવે? 96500 અને E0 સેલ એટલે આ કોણ આવશે? અહીંયા કુલમ બરાબર, કુલમ મોલ. પછી આવશે ઇલેક્ટ્રોન એટલે 1.02 વોલ્ટ. યાદ રાખજો આ છે કુલમ અને આ છે વોલ્ટ.
કુલમ ગુણ્યા વોલ્ટ બરાબર શું થાય? જૂલ થાય. એટલે જૂલ પર મોલનો જવાબ આવે એવું ધ્યાન આપજો. હવે શું રહ્યું મારે? n ગણવાના. n આ સમીકરણના ગણવાના. તો પહેલા તો ઓક્સિડેશન ગણી લઈએ. ઓક્સિડેશન 0, આનો ઓક્સિડેશન 0, આનો ઓક્સિડેશન +2, આનો ઓક્સિડેશન -1. Cu માંથી આ Cu મળ્યો અને આ જે Cl2 છે એમાંથી આ મળ્યો Cl. અહીંયા દાખલા જો અહીંયા એક Cl છે, અહીંયા બે Cl છે, પરંતુ 1/2 કરેલો છે એટલે બંને બાજુ Cl ની સંખ્યા સરખી થઈ ગઈ. હવે કરવાનું શું? આ 1/2 ગુણ્યા 0 કરવાના. તો આ બેનો ગુણાકાર 0. યાદ છે ને? પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન. તો પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન -1. 0 માંથી -1 તો 1 એકમનો ઘટાડો. બરાબર. હવે તમે જુઓ 1/2 ગુણ્યા 0 એટલે 0, 1/2 ગુણ્યા 2 એટલે 1 આવે. તો મૂક્યો 1. 0 માંથી 1 એકનો વધારો. ટૂંકમાં n બરાબર કેટલા આવે? 1. તો અહીંયા કિંમત મૂકી દો 1 અને જે આવે કુલમ વોલ્ટ છે એટલે જૂલ પ્રતિ મોલ. આ તેનો જવાબ. આટલું કામ તો કરશો ને જાતે? કરી નાખો. ચલો નોટ ડાઉન કરી દો. PMT 2003 માં પૂછાયેલો MCQ છે. આ એક પ્રક્રિયા આપેલી છે. પ્રક્રિયા માટે ડેલ્ટા G ની વેલ્યુ આપેલી છે અને તમારે EMF શોધવાનો છે. તો સૂત્ર આપણને ખબર છે. અહીંયા લખી દઉં છું કે ડેલ્ટા G -NFE સેલ. E સેલ એટલે શું? EMF જે આપણે શોધવાનું છે તે. તો ડેલ્ટા G ની વેલ્યુ ખબર છે. કેટલી છે? -827 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. હવે કોણ આવે? n. n એટલે શું? પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનોની મોલ સંખ્યા. હવે ઓક્સિડેશન ગણી લઈએ. એલ્યુમિનિયમ ઓક્સિડેશન 0. ઓક્સિજન તત્વ સ્વરૂપમાં છે માટે ઓક્સિડેશન 0. એલ્યુમિનિયમ સંયોજન સ્વરૂપમાં છે માટે ઓક્સિડેશન 3. ઓક્સિજન સંયોજન સ્વરૂપમાં છે, અહીંયા એલ્યુમિનિયમ સાથે સંયોજાયેલું છે. આ સ્થિતિમાં તેનો ઓક્સિડેશન -2. 0 હતા 3 બન્યા, 0 હતા અને 3 બન્યા. હવે તમે જુઓ એટલે ઓક્સિડેશન -2 થયો. આપણે એક વાત ક્લિયર કરાવડાવી હતી. અહીંયા તમારે શું લખવાનું? પરમાણુની સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન. 2 થી 3 વાર રિપીટ કરાવડાવ્યું હતું. બરાબર. એ જો નહીં કરો તો ભૂલ પડશે. તો પરમાણુની સંખ્યા કેટલી છે? 4/3. ઓક્સિડેશન 0 એટલે 0. 2 ગુણ્યા 0 એટલે 0. હવે એલ્યુમિનિયમ છે કેટલા? 2/3 અને 2 એટલે કે આવું કહેવાય 2/3 ગુણ્યા 2. આટલા એલ્યુમિનિયમ મારી પાસે છે. ઓક્સિડેશન કેટલો છે? +3. હવે ગુણાકાર કરો તો કેટલું થશે? અહીંયા આ 3 અને 3 ગયા એટલે 2 દુ 4. અહીંયા મૂકી દીધા 2 4. અહીંયા પણ શું કરવાનું? ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 2/3 ગુણ્યા 3 અને ગુણ્યા ઓક્સિડેશન આવું આવે. 3 કેન્સલ. 2 ગુણ્યા -2 બરાબર -4. તો ઓક્સિડેશન કયો? -4. 0 હતા અને 4 થયા. 4 એકમનો વધારો. 4 એકમનો વધારો. અને 0 માંથી 4 ઘટ્યા. 4 એકમનો ઘટાડો. અહીંયા પણ 4 આવ્યા, અહીંયા પણ 4 આવ્યા. તો n બરાબર શું થશે? -4 ગુણ્યા F એટલે શું આવે? 96500 કુલમ પ્રતિ મોલ ગુણ્યા EMF. આવું આવ્યું. તો અમારે EMF શોધવાનું છે. તો બાકીનું બધું લેફ્ટ સાઈડ લઈ લઈએ. આ છે માઈનસ, આ માઈનસ, માઈનસ માઈનસ શું બનશે? પ્લસ. હવે મારે EMF ની જે વેલ્યુ છે એ વોલ્ટમાં જોઈએ છે. બરાબર. એટલે આ કિલો જૂલ છે એટલે મારે જૂલમાં ફેરવવા પડે. તો આવું કામ કરીશ. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. 827 into 10⁻3. કેમ આવું કર્યું હમણાં ખ્યાલ આવી જશે. અહીં લખ્યું મેં જૂલ પ્રતિ મોલ છેદમાં 4
ગુણ્યા 96500 કુલમ પ્રતિ મોલ, એટલે છેદમાં મોલ આયા, બરાબર કિંમત શું આવી ગઈ? EMF. હવે તમે જુઓ, મોલ અને મોલ કેન્સલ, આટલાનો તમે જવાબ લાવશો એટલે 2.14 આવશે, પણ મારે એકમ પણ શીખવવો છે. જૂલ એટલે શું? કુલમ ઇન્ટુ વોલ્ટ. જૂલ એટલે શું? કુલમ ઇન્ટુ વોલ્ટ. એટલે આટલાથી આટલો જે ભાગ છે એનો ગુણાકાર તો આવશે જ આટલો, પરંતુ જે જૂલ છે એ જૂલની જગ્યાએ લખું છું કુલમ વોલ્ટ, છેદમાં કોણ છે? કુલમ, અને બરાબર શું શોધીએ છે? EMF. તો કુલમ કુલમ ગયા તો EMF એકમ કયો આવ્યો? વોલ્ટ. તો એ રીતે આનો એકમ કેટલો આવશે? વોલ્ટ. ઝીણી ઝીણી વસ્તુ છે, એકદમ ધ્યાન ઉપર ના આવે, અગત્યની વસ્તુ તો ઓક્સિડેશન આંકમાં વધારો ઘટાડો કેટલો થાય છે એ જો ના આવડ્યું તો આ દાખલો તમને નહીં આવડે. એકમ તો કદાચ યાદ રહ્યો ના રહ્યો, વોલ્ટ લખેલો છે ને તમે વોલ્ટ મૂકી દો, વસ્તુ બરાબર છે, પણ ઘણા છોકરાઓ થિંકિંગ કરતા હોય છે કે આ વોલ્ટ આવ્યું કેવી રીતે, એની પૂરેપૂરી મેં અહીંયા સમજ આપી છે. ઓકે, ચલો નોંધ કરી લો. JEE 2018 માં પૂછાયેલું એક એક્ઝામ્પલ છે. પાણીના વિદ્યુત વિભાજનમાં 100 એમ્પિયર પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરતા મુક્ત થતો ઓક્સિજન આટલા ગ્રામ ડાયબોરેનનું સંપૂર્ણ દહન કરી શકે? શું કહેવા માંગે છે પહેલા સમજો. તમારે ડાયબોરેનનું દહન કરવું છે. ડાયબોરેનનું દહન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે. એ ઓક્સિજન ઉત્પન્ન શેમાંથી કરવાનો છે? પાણીનું વિદ્યુત વિભાજન કરીને એમાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાનો છે, અને એ ઓક્સિજન વડે ડાયબોરેનનું દહન કરવાનું છે. તો પહેલા આપણે એ ગણવું પડે કે ડાયબોરેનનું દહન કરવા માટે કેટલો ઓક્સિજન જોઈએ છે, એ ગણવું પડે. એ ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે પાણીમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર કરવો પડે, 100 એમ્પિયર પ્રવાહ પસાર કરવો પડે, અને પ્રશ્ન પૂછ્યો છે કે 100 એમ્પિયર પ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડે. તો પહેલા તો આપણને ડાયબોરેનના સૂત્રની ખબર હોવી જોઈએ. તો B2S6 ડાયબોરેનનું સૂત્ર છે. દહન એટલે કે O2 સાથેની પ્રક્રિયા. તો B2S6 દહન થાય તો એક તો આનો ઓક્સાઇડ મળે, અને સામે H અને ઓક્સિજન છે એટલે H2O છૂટવો પડે. આ સમીકરણ તમને ખબર ના હોય તો આ દાખલો તમે ગણી શકો નહીં. 11મા સાયન્સમાં ડાયબોરેનના દહનનું સમીકરણ આવે છે, બરાબર. ઓકે, આગળ જઈએ. એટલે 11-12 નું મિક્સ નોલેજ થઈ ગયું અહીંયા. તો આ જે સૂત્ર છે એવું કહે છે કે 1 મોલ ડાયબોરેનનું દહન કરવું હોય તો 3 મોલ ઓક્સિજનની જરૂર પડે. હવે આપણી પાસે ડાયબોરેન છે કેટલો? તો કેટલા ગ્રામ છે? 27.66 ગ્રામ છે. તો આ જે ગ્રામ આપેલા છે એને મારે સૌથી પહેલા મોલમાં કન્વર્ટ કરવો પડે. તો મોલ બરાબર શું? વજન છેદમાં અણુભાર. વજન મારી પાસે છે 27.66 અને B2S6 નો અણુભાર મેં શોધ્યો 27.6, એટલે અહીંયા લખું છું 27.6 બરાબર ગ્રામ પ્રતિ મોલ. તો લગભગ આની કિંમત 1 મોલ જેટલી કિંમત આવે. તો 1 મોલ બોરોન મારી પાસે છે, તો 1 મોલ બોરોનનું દહન કરવા માટે કેટલા જોઈએ? 3 મોલ. તો અગત્યની વાત થઈ કે પહેલો પોઈન્ટ, 1 મોલ ડાયબોરેનનું દહન કરવા માટે 3 મોલ O2 જોઈએ. હવે ટાર્ગેટ આપણે આવ્યું 3 મોલ. હવે 3 મોલ O2 ઉત્પન્ન કરવાનો છે. કેવી રીતે? પાણીનું વિદ્યુત વિભાજન કરીને. મેં અગાઉ એકવાર કહ્યું હતું કે તમને પાણીના ઓક્સિડેશન અને પાણીના રિડક્શનનું સમીકરણ કમ્પલસરી મળે હોવું જ જોઈએ. તો પાણીના ઓક્સિડેશનનું સમીકરણ છે H2O, અહીંયા O2, અહીંયા છે 4H+ અને અહીંયા છે 411. સમીકરણમાં બેલેન્સ કરીએ તો શું આવે? 2. હવે અહીંયા આ સમીકરણ એવું કહે છે કે 1 મોલ O2 ઉત્પન્ન કરવો હોય, 1 મોલ O2 ઉત્પન્ન કરવો હોય તો કુલમ કેટલા જોઈએ? 4 × 96500 કુલમ. આટલા કુલમ જોઈએ. તો મારે O2 જોઈએ છે કેટલો? 3. તો આવું કહીશ કે ભાઈ બોરોનનું
આ ડાયબોરેટનું દહન કરવા માટે 3 મોલ ઓક્સિજન જોઈએ છે. આ ઓક્સિજન મારે પાણીમાંથી જોઈએ છે, પણ પાણીનું વિદ્યુત વિભાજન કરો છો તો એક જ મોલ O2 ઉત્પન્ન થાય છે, પણ મારે તો 3 મોલ O2 ઉત્પન્ન કરવાનો છે. તો હું કહીશ કે 1 મોલ O2 માટે આટલા કુલમ જરૂરી છે, તો 3 મોલ માટે કેટલા? તો શું આવે? 3 ગુણ્યા 4 ગુણ્યા 96500 આટલા કુલમ જરૂરી છે. હવે એટલા કુલમ પ્રાપ્ત કરવા માટે છે તો સૂત્ર શું છે? Q = I × T. T એટલે સમય, I એટલે એમ્પિયર. એમ્પિયર કેટલા છે? 100 એમ્પિયર. એટલે આ મૂક્યા મેં 100 ગુણ્યા T. પ્રશ્ન પૂછ્યો છે કેટલા સમય સુધી, બરાબર? હવે કેટલા સમય સુધી પસાર કરવાનું પૂછેલું છે. હવે કલાકમાં જવાબ MCQ માં 4 ઓપ્શન મૂક્યા નથી, પણ MCQ માં કલાકમાં જવાબ આપેલો છે. તો એ લખું છું x કલાક. આવું કહેવાય. હવે x કલાક એટલે શું? 100 ગુણ્યા x ઇન્ટુ 3600. કલાકને 3600 વડે તમે ગુણો એટલે સેકન્ડમાં રૂપાંતર પામે. આપણે જે અહીંયા t છે એ t કેવો જોઈએ છે? સેકન્ડમાં જોઈએ. t કેવું હોય? સેકન્ડમાં આવે. એટલે જો જવાબ કલાકમાં આપેલો હોય તો એ કલાકને મારે 3600 વડે ગુણી નાખો તો ઓટોમેટિક મારો જે સમય છે એ કલાકની અંદર આવી જશે. એટલે આ ખ્યાલ આવ્યો? અહીંયા મેં t તરીકે x કલાક લખ્યો છે, પણ મારે અહીંયા એકમ કયો જોઈએ? સેકન્ડ. માટે કલાકને 3600 વડે ગુણી નાખો તો એ કલાકમાં રૂપાંતર 3600 વડે ગુણી નાખો તો સેકન્ડમાં રૂપાંતર પામે. કેમ આવું કર્યું? જે 4 ઓપ્શન આપેલા છે એ 4 ઓપ્શનની અંદર કલાકમાં જવાબ આપેલો છે, એટલે મારે અહીંયા કલાક કરવું પડ્યું. એવું કરેલું નથી. અને જો માત્ર સેકન્ડ આવેલું છે તો પહેલો તમારે જવાબ શું કરવાનો? સેકન્ડમાં જવાબ શોધી કાઢવાનો. ચલો એક કામ કરો, પહેલા લખી દો પછી સમજાવું છું. q આવ્યો. q બરાબર કેટલા છે? આ કિંમત મૂકી દઈએ અહીંયા. તો બને 4 ગુણ્યા 3 એટલે લખું છે 3 ગુણ્યા 4 ગુણ્યા 96500 ઇઝ ઇક્વલ ટુ 100 ગુણ્યા x. ચલો ગુણ્યા x ગુણ્યા 3600. therefore 3 ગુણ્યા 4 96500 છેદમાં 100 ગુણ્યા 3600 અને બરાબર x. આ જવાબ કયો તમારો આવ્યો? કલાક. તો શું શું નીકળશે અહીંયાથી? આ ગયા, આ ગયા, આ બે નીકળી ગયા. 4 તરી 12 અને 12 તરી 36. અહીંયા 3 આવશે. આને 3 વડે ભાગી નાખો તો 3 વડે ભાગો એટલે 32 તરી 96, પછી 5 3 એકા 3 પોઈન્ટ કાપી નાખો આટલા. તો આટલા કલાક મારી પાસે જવાબ આવ્યો. જો મેં 3600 કર્યું ના હોત, જો મેં 3600 ના કર્યું હોત તો શું થાત? t ને t જ મૂકતા આપણે. તો જે જવાબ મને મળતો એ જવાબ શેમાં મળતો? સેકન્ડમાં મળતો. પછી સેકન્ડની અંદર ને મારે કલાકમાં ફેરવવા પડે. બરાબર? તો તમે એમ ગણો તો પણ ચાલે, પહેલેથી 3600 મૂકો તો પણ ચાલે. તમને જે અનુકૂળ આવતી હોય તે. ફરીવાર કહું છું, અહીંયા x કલાક મેં મૂકેલું છે, પણ દાખલા તરીકે તમે કલાક એવું મૂકેલું નથી તો ખાલી x જ રાખવાના. આ 3600 મૂકવાની કોઈ જરૂર પડતી નથી, નહીં લખવાના પહેલા. તો તમારો જવાબ શેમાં આવે? સેકન્ડમાં આવે. પછી લખી શકો 3600 સેકન્ડ બરાબર આટલા કલાક. તો તમારે આયા એટલે બરાબર કેટલા? તો તમારો જવાબ આવી જશે અહીંયા 3.21 કલાક મારી પાસે આવ્યો છે. તો તમારો જવાબ ક્લિયર થઈ ગયો. નોંધ કરવો છે. ફરી એક એક્ઝામ્પલ છે જેનો સંતુલન અચળાંક આપણે શોધવાનો છે. સંતુલન અચળાંકનું સમીકરણ છે આપણી પાસે. આ બે કિંમત તમને આપેલી છે, તો આ બેનો સરવાળો કરવાનો, જવાબ લાવવાનો. આ સમીકરણમાં Hg2 2+ જમણી બાજુ જોઈએ છે, મને જમણી બાજુ આપેલા છે, તો આ સમીકરણને એમને જ મૂકવાનું. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણને લખો તો શું બને? 2Hg એની સામે Hg2 2+ E01 is equal to 0.855 વોલ્ટ અને અહીંયા N1 is equal to ઇલેક્ટ્રોન કેટલા આવે તો જુઓ.
આ 2Hg છે ને, એમાંથી છે Hg2 2+. તો ઇલેક્ટ્રોન કેટલા આવે? N1. આનો ઓક્સિડેશનાંક 0, આનો ઓક્સિડેશનાંક આવે +1. તો કેવી રીતે +1 તમે સમજો, એ લખું છું પછી ઘૂસી નાખીશ કે Hg2 2+ આવું આપેલું છે અને મારે Hg નો ઓક્સિડેશનાંક ગણવો છે. તો શું કહેવાય? 2 વાર Hg છે એટલે 2Hg = 2+, માટે Hg = +1 આવે. ઓકે, તો Hg નો ઓક્સિડેશનાંક આવ્યો +1 એટલે અહીંયા મૂક્યો મેં +1. હવે ઓક્સિડેશનાંકમાં વધારો ઘટાડો જોવાનો હોય તો આમથી આમ જુઓ તો 2 × +1 એટલે +2 અને 2 × 0 એટલે 0. 0 માંથી થયા 2 માટે ઇલેક્ટ્રોન કેટલા આવે? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા N1 બરાબર 2 આવે. આ બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન આપજો. સમીકરણ નંબર 2, Hg2+ મારે મારે ડાબી બાજુ જોઈએ છે, મને જમણી બાજુ આપેલું છે, તો આનું ફેરવી નાખીશ. તો સમીકરણ નંબર 1 આ છે, સમીકરણ નંબર 2 આ છે. શું બન્યું? Hg2+, અહીંયા બન્યું Hg E03 = ફેરવી નાખ્યું સમીકરણ માટે -0.799 વોલ્ટ. બરાબર. હવે ઓક્સિડેશનાંક આનો +2, ઓક્સિડેશનાંક 0, +2 માંથી 0 થયો એટલે કે 2 એકમનો ઘટાડો, 2 એકમનો ઘટાડો. જો 2 એકમનો ઘટાડો થતો હોય તો ઇલેક્ટ્રોન કેટલા લખવાના? 2 ઇલેક્ટ્રોન લખવાના. હવે આ બે સમીકરણોનો સરવાળો કરીએ તો અહીંયા બનશે I02 છે, E03, ઇલેક્ટ્રોન 2 છે માટે N2 = 2. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે, તો જવાબમાં N3 બરાબર 2 મૂકી દેવાના. બરાબર, કોઈ ચિંતા જેવું છે નહીં. હવે સરવાળો કરી લઈએ તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ. અહીંયા તમે જુઓ 1 Hg આ બાજુ છે, 2 Hg આ બાજુ છે. તો 1 Hg અહીંયા હોય અને 2 Hg અહીંયા હોય તો મારે આ બાજુ એક જ Hg લખવાનું રહે. બરાબર. પછી લેફ્ટ સાઈડ બીજું કોણ છે? Hg2+, 2 ઇલેક્ટ્રોન કેન્સલ. હવે શું રહ્યું? Hg2 2+. તો જે સમીકરણ જોઈતું હતું એ મને મળી ગયું. Hg, Hg2 Hg2+, Hg2 2+. E03 ખબર નથી, એ મારે શોધવાના છે. બરાબર. હવે આ કોણ આવ્યું? N3. N1 બરાબર 2, N2 બરાબર 2, N3 બરાબર 2. તો શું કરી શકાય કે N1 = N2 = N3. Therefore E03 = E01 plus E02. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. E01 કિંમત કેટલી છે? 0.855 minus 0.799, તો -0.799. બાજુમાં બાદબાકી કરી લઈએ. 0.855 અહીંયા છે -799. 15 માંથી 9 જાય તો 6. બરાબર. 14 માંથી 9, 9 ને 5 14, 0 0. આટલા બરાબર +0.056 વોલ્ટ. આની કિંમત આવી E03 ની. હવે મારે શું ગણવાનું છે? સંતુલન અચળાંક. સંતુલન અચળાંક તો ખબર છે આપણને કે Kc બરાબર NT log of E0 cell into N upon 0.059 is equal to NT log of E0 cell હમણાં શોધ્યું 0.056 into N. જે સમીકરણમાં આવતા હોય એમાં N છે 2 માટે મૂકી દીધા 2. કિંમત આવશે 0.059 is equal to NT log of, જે કિંમત આવે છે એ છે 1.8983. બરાબર. અને કિંમત Kc, તો Kc is equal to 8983 છે, એની કિંમત આવે છે 7912. અહીંયા કેટલા છે? 1.
એમાં એક ઉમેરો કેટલા આવ્યા 2 2 ભાગ કરી નાખો જવાબ આવ્યો 79.12 બરાબર નોંધ કરો છો